અનેક વીરોની આહુતિ સોમનાથ દાદાની રક્ષામાં જ હોય છે. વાત આમ તો વર્ષો જૂની છે. ભગવાન સોમનાથની રક્ષા કરવા કેટલાય વીરોએ પોતાના પ્રાણોની આહુતિ આપી છે. એવા જ એક વીર યોદ્ધા એટલે લાઠીના હમીરજી ગોહિલ. લાઠી ગુજરાતના અમરેલી જિલ્લામાં આવેલું છે. ભીમજી ગોહિલને 3 કુંવર દુદાજી, અરજણજી અને હમીરજી. તેમાં હમીરજી ગોહિલ સૌથી નાના હતા. બાળપણથી જ તેમનામાં જોશ, વીરતા, નિડરતા જેવા ગુણો હતા. ગોહિલવાડના રાજકુટુંબમાં જન્મ લીધેલ હમીરજી આમ તો કવિ કલાપીના પૂર્વજ હતા. નાની અમથી વાતમાં અરજણજી એકવાર હમીરજી પર નારાજ થયા અને તેમને દેશ નિકાલ આપ્યો. ભાઈના જાકારાથી હમીરજી 200 જેટલા મર્દ રાજપૂત ભાઈબંધોને લઈ મારવાડ પંથક ચાલ્યા ગયા. આ બાજુ જફરખાને સોમનાથના મંદિરને તોડવાનું ફરમાન સુનાવ્યું અને બીજી બાજુ હમીરજી અને દુદાજીનો ભેટો થયો. દીકરી બા, આ શું કરી રહ્યા છો? કવિશ્રી, હું પાળિયાની પૂજા કરી રહી છું. કવિ નીકળ્યો છે. ગામના પાદરની બાજુમાંથી પાળિયો ઊભો છે અને પાળિયાને કવિ પ્રશ્ન કરે છે કે હે પાળિયા, આજ પૂછું તને પાલિયા રે, તારા દોલડા કેરી વાત રે, એ તારા મનડા કેરી વાત, એ પાદરમાં તું કેમ ખોડાણો, એ સિંદુરે તું કેમ રંગાણો. એ વાર ચડે કોઈ ગામની માથે ને બૂંગિયા વાગે ઢોલ રે, જેદી ગાયા બૂંગિયા વાગે ઢોલ, એ હવની પહેલા સાબદા થવા, તેથી અમે આય ખોડાણા, એ હવની પહેલા હાબદા થવા, તેથી અમે આય ખોડાણા. જફરખાન સોમનાથ ઉપર ચડી આવે છે તે વાતથી અજાણ હમીરજી એક દિવસ છત્રપાલ સરવૈયા, પાતળજી ભાટી, સખદેવજી સોલંકી, સિહોરના જાની બ્રાહ્મણ નાનજી મહારાજ સાથે વગડામાં ઘોડા ખેલીને દરબારગઢમાં આવ્યા. સૌને કકડીને ભૂખ લાગી હતી, તેથી હમીરજી જમવાની ઉતાવળ કરવા લાગ્યા. એટલે દુદાજીના પત્ની જે હમીરજીના પહોંચાઈ હતા તેવો નથી. સોમૈયા પર દુશ્મનોની ફોજ ચડશે. શું રાજપૂત મરી પરવારી છે? રાજપૂતો તો પાર વિનાના છે, પણ સોમૈયાની સખાતે ચડે તેવો કોઈ દેખાતો નથી. આ કઈ થોડો શિકાર કરવો છે? જબ્બર ફોજ સામે સોમૈયાની સખાતે જવાનું છે. અને બહુ લાગી આવતું હોય તો તમે હથિયાર બાંધો ધીરજી, તમે ક્યાં રાજપૂત નથી. ભલે ભાભી, મારા બંને ભાઈઓને જાજેરા જુવાર કહેજો. હું તો સોમૈયા મંદિરની સખાતે જાઉં છું. હમીરજીને આ વાતનું ખૂબ લાગી આવ્યું અને તે ત્યારે જ સોમનાથ જવા ઉપડ્યા. રસ્તામાં એક નેસડો આવ્યો. અડધી રાતનો સમય હતો. ચારેય બાજુ સુનકાર ફેલાયેલો હતો. ત્યાં રાતના સુનકારને ચીરતો મરશિયાનો અવાજ સંભળાયો. નેસના ઝૂંપડામાં એક વૃદ્ધ ચારણ મરશિયા ગાતી હતી. માં, તમે કોના મરસિયા ગાતા હતા? મારા દીકરાને મરસિયા ગાતી હતી. મારો દીકરો હમણાં જ મરણ પામેલ છે. માં, પુત્રને મર્યા પછી પણ લાડ લડાવો છો? તો મારા મરસિયા ગાશો, મારે સાંભળવા છે. એ શું બોલ્યા બાપડા? તારા મરસિયા ગાય મારે કયા ભવે છૂટવું? આય, અમે મરણના માર્ગે છીએ. સોમૈયાની સખાતે જવા નીકળ્યા છીએ. એ માર્ગથી પાછા આવવા એવું લાગતું નથી. આય, આશીષ આપો. કાનો કાન મોતના મીઠા ગીતો સાંભળવાની વેળા આવી પહોંચી છે. ધન્ય છે વીરા તને, સોરઠની ધરાનું તે પાણી રાખ્યું.
પર ધસે હમીર રક્ત જે હવા લાઈ કાળ થઈ મલેચ્છ નૂર માથું કાપે એ રણમાં ઘૂમતો મોત થઈને ભમે ગોહિલનું એમ યાજ ખડગ ચાલે રે ભાઈ ગોહિલનું એમ યાજ ખડગ ચાલે રે ભાઈ ગોહિલનું એમ યાજ ખડગ ચાલે ધર્મના ધીંગાણે ચડેલા મરદોએ આજમાણ્યો કશું બીનો રામ જેના માથા પડ્યા અને ધડ રે લડ્યા એણે જાણ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ કોઈ પીડિતની આંસુડા ધારે હા હા કરે રેલ્યો કસુંબીનો ઓલ્યા શહીદોના ધગ ધગતા નિશ્વાસે નિશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ આમ હમીરજીને તેમના વંશજો સુરાપુરા તરીકે આજે પણ પૂજે છે. સોમનાથ મંદિરની બહાર વેગડાજીનો અને મંદિરના મેદાનમાં બરોબર શિવલિંગની સામે જ હમીરજી ગોહિલની દેરીઓ આવેલી છે. શૌર્યનો ઉજળો ઇતિહાસ આલેખતો તેમનો પાળિયો